નમસ્કાર 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 મારા ધોરણ 11 ના ગુગવાટા કરતા બાયો બ્લાસ્ટરો, સ્વાગત છે તમારું આ આઈએમપી વિડિયો ની અંદર. કેમ ભાઈ આઈએમપી વિડિયો? કારણ કે તમે જોયું સાહેબ 2 માર્ક્સ માટે કયા સવાલો મહત્વપૂર્ણ છે, 3 માર્ક્સ માટેનો વિડિયો જોઈ લીધો કે સાહેબ 3 માર્ક્સમાં કયા સવાલો મહત્વપૂર્ણ છે. ભાઈ હવે તમારી વારી છે સ્ટાન્ડર્ડ 11 બાયોલોજી 4 માર્ક્સના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. ભાઈ કયા એવા સવાલો છે કે જે 4 માર્ક્સમાં પૂછાવાની શક્યતા સૌથી વધારે છે, તો એના વિશે ચર્ચા કરવાની છે. ભાઈ જે પણ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે, મારા કહેલા જાવ જલ્દીથી જેણે લાઈક ન કરી હોય, જલ્દીથી જેણે શેર નથી કર્યું, સબસ્ક્રાઇબ નથી કરી આપણી ચેનલ વિદ્યાકુલ ગુજરાતી સાયન્સને, તો કરી દેજો. કારણ કે તમારા માટે અવનવી આઈએમપીઓથી ભરપૂર, અવનવા સવાલોથી, અવનવા મહત્વના ટોપિકોથી ભરપૂર લેક્ચરો, એ પછી રેકોર્ડિંગ હોય, એ પછી શોર્ટ્સ હોય કે પછી લાઈવ લેક્ચર હોય, આ બધું જ તમને આના ઉપર મળવાનું છે. અને સાયન્સનું એકમાત્ર સોલ્યુશન છે વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ. તો જલ્દીથી લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. જલ્દીથી આપણે આ સવાલ ઉપર આગળ જઈએ છીએ. સાહેબ કયા એવા સવાલો છે જે 4 માર્ક્સના ખૂબ જ મહત્વપૂર્ણ છે? તમને આ સવાલો આપ્યા છે. ભાઈ આમાંથી ઘણા એવા સવાલો છે કે જે 3 માર્ક્સ માટે મહત્વના છે. 3 અને 4 માં અમુક સવાલો કોમન થશે તો ચિંતા કરવાની જરૂર નથી ભાઈ, કારણ કે 3 માર્ક્સની અંદર ને 4 માર્ક્સની અંદર પણ પૂછી શકાય છે. જો અહીંયા વર્ગીકરણ, વર્ગક અને વર્ગીકરણ વિદ્યાની છે તે માહિતી આપવાની છે. જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય, સૃષ્ટિની વ્યાખ્યા આપવાની અને ઉદાહરણ આપીને સમજાવો. વ્યાખ્યા આપો, ઉદાહરણ આપીને સમજાવો, આવો પણ પ્રશ્ન પૂછી શકાય. યુ બેક્ટેરિયા વિશે નોંધ લખો. ઘણીવાર આ યુ બેક્ટેરિયાના અથવામાં આર્કી બેક્ટેરિયા, યુ બેક્ટેરિયા પૂછી શકે અને આર્કી બેક્ટેરિયા પણ પૂછી શકે. વિશિષ્ટ બેક્ટેરિયા અને સત્ય બેક્ટેરિયા તરીકે પણ પૂછી શકાય, ખાસ યાદ રાખજો. ત્યારબાદ પ્રોટિસ્ટા સૃષ્ટિના લક્ષણો અને તેના સમાવિષ્ટ જૂથો. ભાઈ પ્રોટિસ્ટામાં કેવા કેવા પ્રકારના હોય? ડિનોફ્લેજેલેટ્સ, ક્રાઇસોફાઇટ્સ, આ બધા અલગ અલગ યુગ્લિનોઇડ્સ યાદ કરો, તો એના વિશે પણ પૂછી શકે. મારા કલેજાઓ કોઈ પણ અલગ ઇન્ડિવિજ્યુઅલ પણ પૂછાય, એક સાથે આખું પણ છે તે પૂછી શકે છે. આપણું મગજ બે બાજુ કામ કરવું જોઈએ. પ્રજીવોમાં સમાવિષ્ટ સજીવોના લક્ષણો અને તેમાં સમાવિષ્ટ જૂથો આપો. ભાઈ પ્રજીવોમાં કેવા પ્રકારના સજીવોનો સમાવેશ થાય? ફૂગ સૃષ્ટિના સામાન્ય લક્ષણો જણાવો. ત્યારબાદ ફૂગના વિવિધ પ્રકારના વર્ગો વિશે ચર્ચા કરો. ભાઈ ખાસ આ બધા જ સવાલ કરી લેજો જે તમારા 4 માર્ક્સ માટે મેં કીધું ને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો છે. કેવા છે? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો. જેને આ થઈ ગયા હોય જલ્દીથી કોમેન્ટ સેશનમાં મને જણાવી દેજો કે સાહેબ આ પ્રશ્ન ડન છે, ઓકે છે, ક્લિયર છે. જે પણ વિદ્યાર્થીને આ પ્રશ્નો થઈ ગયા છે, આમાંથી મેજોરિટી થઈ ગયા હોય, એ જલ્દીથી કોમેન્ટ સેશનમાં જણાવી દેજો કે સાહેબ અમારા આ પ્રશ્નો ડન છે. દીકરાઓ ખાસ યાદ રાખજો, ભાઈ બધી વસ્તુ તમને અહીંયાથી આપીએ છીએ. જો મહેનત નહીં કરો ને તો આ બધા ઉપર પાણી છે, આ બધા ઉપર પાણી છે. દીકરાઓ અફસોસ કરવા સિવાય કોઈ વસ્તુ નહીં રહે બાકી. જો આ બાકી રહી ગયું તો આ બાકી ન રહે એની જવાબદારી કોની છે? તમારી. ત્યારબાદ આગળ વધીએ સાહેબ. વાયરસ વિશે નોંધ લખો. વાયરસની શોધ, કયા રોગ થાય છે, કોણે શોધ કરી હતી, આ બધું જ. ત્યારબાદ લીલના સામાન્ય લક્ષણો અને એના પ્રકારો. ક્લોરોફાયસી, રોડોફાયસી, ફિયોફાયસી, બરોબર છે. એક કોષીય લીલ, એક કોષીય, બહુકોષીય. આ ઉપરાંત એના વર્ગની વાત કરવામાં આવે તો ક્લોરોફાયસી, રોડોફાયસી, ફિયોફાયસી. રાતી લીલી અને બદામી લીલ. દ્વિઅંગી વનસ્પતિઓના સામાન્ય લક્ષણો. એ ભાઈ દ્વિઅંગી વનસ્પતિઓના શું આપવાના છે દીકરાઓ? સામાન્ય લક્ષણો આપો. એક આ ખાસ મહત્વનો છે. ત્રિઅંગી વનસ્પતિ વિશે વિસ્તૃત માહિતી. અનાવૃત બીજધારીમાં જીવન ચક્ર વિશે. ભાઈ અનાવૃત બીજધારીમાં કેવી રીતે આખું જીવન ચક્ર થાય છે એના વિશે તમારે માહિતી આપવાની છે. આવૃત બીજધારી વનસ્પતિઓ વિશે માહિતી આપો. અનાવૃત, આવૃત, દ્વિઅંગી, ત્રિઅંગી, મોસ્ટ આઈએમપી ના જીવન ચક્ર ખાસ કરી લેવા. ભાઈ નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો. લીવર વર્ટ્સના માદા અને નર સુકાયક, ફ્યુનારિયાની જન્યુજનક અને બીજાણુજનક અવસ્થા. 4 આકૃતિ 4 માર્ક્સ પૂછાય છે. 4 આકૃતિ નાની નાની અને 4 માર્ક્સ બેઠે બેઠા આ પ્રશ્ન કરી લેજો. અફસોસ કરવાનો નહીં રહે. નગર જો આ પ્રશ્ન બાકી રહી ગયા ને તો અફસોસ કરશો. પરીક્ષા પૂછાય દેવરે દેવા સરને આઈએમપી दी थी પણ हमने की नहीं देवरे देवा, તો અફસોસ ના કરતા મારા કલે જાઓ. આ કર લેજો ભાઈ. કરવાનું અફસોસ મૂકો સાઈડમાં, આ બધા પ્રશ્નો કરવાનું ચાલુ કરી દેજો. ભાઈ નીવ બેચ આવનારું વર્ષ એટલે તમારા બોર્ડ પરીક્ષાનું વર્ષ, તમારા જીવનનું મહત્વપૂર્ણ વર્ષ. તમારી બોર્ડ પરીક્ષા 2027 માટે ઓલરેડી ટોપર બેચ 2027 ના અર્લી એક્સેસ એડમિશન અત્યારથી જ શરૂ થઈ ગયા છે.
બરોબર છે, અત્યારથી જ શરૂ થઈ જાય છે, એમાં સારી ડિસ્કાઉન્ટ ઓફર પણ ચાલે છે, તો જલ્દીથી જોડાઈ જાઓ. સારામાં સારી તૈયારી સાથે ડેઈલી લેક્ચર, લાઈવ લેક્ચર મળવાના છે, રેકોર્ડેડ લેક્ચર મળવાના છે, ડીપીપી સોલ્યુશન, કેટલી વસ્તુ મળવાની છે. જે વિદ્યાર્થી અત્યારથી ટોપર બેચ 2027 માં એડમિશન લે છે એને અત્યારની ધોરણ 11 ની રિવિઝન ન્યૂ બેચ એબ્સોલ્યુટલી કેવી મળવાની છે? ફ્રી ઓફ કોસ્ટ. પણ તમે ક્યાં એડમિશન લીધું હોય તો ટોપર બેચ 2027 માં અત્યારથી એડમિશન લીધું હશે તો રાહ શેની જુઓ છો? મારા ઘરે જાઓ, જલ્દીથી જોડાઈ જાઓ. કોઈ પણ કોન્ટેક્ટ કરવાનો હોય તો કોન્ટેક્ટ પણ કરી લેજો આપણી વિદ્યાકુલ ટીમને. બરોબર છે? ચાલો, ત્યારબાદ સાહેબ પ્રાણીઓના શરીરમાં આયોજનના સ્તરો. કેવા પ્રકારના આયોજનના સ્તરો હોય? સંધિપાદના લક્ષણો, મૃદુકાયના લક્ષણો. કોઈ પણ સંધિપાદ કોઈ પણ સમુદાય, પૂછાય તો એના વિશિષ્ટ લક્ષણો ખાસ કરવા. વિશિષ્ટ લક્ષણો અને ઉદાહરણ ખાસ મહત્વના છે. ઉભયજીવી વર્ગ કોઈ પણ આવશે, કોઈ પણ આવી શકે. મૂળના પ્રકારોની સમજૂતી આપો. પર્ણ એટલે શું? પર્ણના મુખ્ય ભાગો. લાક્ષણિક પુષ્પના ભાગો, સ્ત્રી કેસર ચક્રની રચના અને એના પ્રકારો કયા કયા છે. ફળના ભાગો આકૃતિ સહ સમજાવો. પુષ્પસૂત્ર એટલે શું? પુષ્પસૂત્ર બનાવવા માટે કઈ નિશાનીઓ વાપરવામાં આવે એના વિશે માહિતી આપો. ભાઈ આ સવાલો જો કરવાના બાકી છે તો યુ મિસ સમથિંગ. તમે કંઈક મિસ કરી રહ્યા છો એનું ખાસ ધ્યાન તમારે રાખવાનું છે ભાઈ. અને આ બાબત આપણે મિસ કરવા દેવાની થતી નથી. વધી આગળની તરફ ભાઈ, સોલેનેસી કુળ વિશે માહિતી. નીચે આપેલા શબ્દોને વ્યાખ્યાયિત કરો. કલિકાંતર વિન્યાસ, જરાયુ વિન્યાસ, નિયમિત પુષ્પ, અનિયમિત પુષ્પ, ઉચ્ચસ્થ બીજાશય, પરિજાયી પુષ્પ, દલ લગ્ન પુકેસર. આ બધાની માત્ર ને માત્ર વ્યાખ્યા આપીને એકાદ લીટીમાં સમજૂતી આપવાની. એક દળી અને દ્વિદળી વનસ્પતિના પર્ણમાં વાયુરંધ્રની રચના સમજાવો. કે ભાઈ એક દળી પર્ણ હોય તો એમાં બંને બાજુ વાયુરંધ્ર સમાન હોય. દ્વિદળી પર્ણમાં નીચેની તરફ વાયુરંધ્ર વધારે આવેલા હોય, યાદ કરો. બસ એ જ રીતના આકૃતિ દોરીને તમારે સમજાવવાની છે. દ્વિદળી મૂળની આંતરિક રચના સમજાવો. ભાઈ આ દ્વિદળી મૂળ છે, ઓપ્શનમાં એક દળી પણ પૂછી શકાય. પૃષ્ઠવક્ષીય દ્વિદળી પર્ણની આંતરિક રચના અલગથી મેં વાત કરી એમ એક દળી પણ પૂછી શકાય. દેડકાનું પાચન તંત્ર, પ્રજનન તંત્ર. હવે આ પ્રજનન તંત્રમાં બે ઓપ્શન છે, કાં તો નર કાં તો માદા, અથવા બંને પૂછી શકે તો બંને વિશે માહિતી આપવી જરૂરી છે. અલગ અલગ પણ પૂછી શકે છે. આદિ કોષ કેન્દ્રીય કોષની રચના સમજાવો. શું કોષ કેન્દ્રીય સજીવોમાં કયા સજીવોને આવરી લેવાયા છે? કોષ રસ પટલની સંરચના આકૃતિ સહ વિસ્તૃત રીતે ચર્ચા કરો અને અંતઃકોષરસ જાળ, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ વિશે માહિતી આપો. આ બધા જ પ્રશ્નો કરી લેવા ખાસ મહત્વના છે. ખાસ મહત્વના છે. અગર એક બાકી है तो बहुत कुछ बाकी है ભાઈ. એના માટે ભાઈ પાર્ટ બી તો તમે જોયું, 2 માર્ક્સના આઈએમપી આપી દીધા, 3 માર્ક્સના આઈએમપી આપી દીધા, 4 માર્ક્સના આપી રહ્યો છું. તો સાહેબ પાર્ટ બી તો થઈ ગયો, પ્રશ્ન તો થઈ ગયા સાહેબ. એક માર્ક્સના વિકલ્પ, ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા, વ્યાખ્યા, જે પણ એક માર્ક્સનું પૂછાય છે એના માટે શું? તો એના માટે તમારા વરદાન સમાન લાવ્યા છે ભાઈ, હેતુલક્ષીમાં પ્રહાર. આ જે પણ સાહેબ બોર્ડની પરીક્ષામાં, ધોરણ 12 માં બોર્ડની પરીક્ષામાં આમાં બેઠા વિકલ્પ બતાવો. આમાંથી બેઠા વિકલ્પો બોર્ડની પરીક્ષામાં પૂછાણા હતા તો આપણી તો સ્કૂલ તો શું કહેવાય મારા ગલે જાઓ. સ્કૂલની અંદર આ વિકલ્પો બેઠા આવે છે, ખાલી જગ્યાઓ બેઠી આવે છે. ચેપ્ટર વાઇઝ મોસ્ટ આઈએમપી ઓબ્જેક્ટિવ આવે છે. બરોબર છે? ફિઝિક્સ હોય, કેમિસ્ટ્રી હોય, મેથ્સ હોય કે પછી બાયોલોજી હોય, બધામાં એકથી એક ધુઆધાર રીતે ઓબ્જેક્ટિવમાંથી પૂછાય છે. તો જેણે, અને કિંમત કેટલી સાહેબ? માત્ર 79 રૂપિયા પર સબ્જેક્ટ. કેટલી કિંમત? 79 રૂપિયા પર સબ્જેક્ટ. કોઈ સારી જગ્યાએ જમવા ગયા હોય, નાસ્તો કરવા ગયા હોય, એમને ફરવા જાવીને તોય 200-500 વાપરીને આવી છે. તો આ તો 79 રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટમાં, માની લો રાઉન્ડ ફિગર 80, ચારેય વિષયની તમારે તો 3 જ વિષય આવવાના છે, તો 8 તેરી 24, 240 રૂપિયા. 240 રૂપિયામાં તમારું સેક્શન એ જે એક માર્ક્સનું છે એનો ડર દૂર. તો વિચાર તો કરો ભાઈ, આવો લાભ જ્યારે મળતો હોય ને તેને મુકાય નહીં. એ પીડીએફ પરચેઝ કરી લો, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. જલ્દીથી જાઓ, ધોરણ સિલેક્ટ કરો, વિષય સિલેક્ટ કરો, 79 રૂપિયા પર સબ્જેક્ટની કિંમત ચૂકવો અને ડાઉનલોડ કરી લો અને સોલ્વ કરવાનું ચાલુ જ કરી દો. હજી સમય છે, ચેતી જાઓ. હજી સમય છે, ચેતી જાઓ. ડાઉનલોડ કરી લો આને, નકર અઘરું થશે. પાર્ટ બી તો થઈ જશે. પાર્ટ એ નું એમસીક્યુ નું વિકલ્પ, ખાલી જગ્યાનું શું કરશો? ચાલો ભાઈ, પક્ષમ અને કશાની સૂક્ષ્મ રચનાનું વર્ણન. હરિતકણની રચના
કાર્ય આકૃતિ સહિત સમજાવવાના છે. ભાઈ આકૃતિ મહત્વની છે, આકૃતિમાં ખાસ તમારે છે તે ધ્યાન આપવાનું છે. રંગસૂત્રનું બંધારણ, રચના અને પ્રકાર દર્શાવો. નીચેનાના કાર્ય લખો. સેન્ટ્રોમિયર, કોષ દિવાલ, અંતઃકોષરસ જાળ, એ લીસી, ગોલ્ગી પ્રસાધન ને તારા કેન્દ્ર. રાસાયણિક ઘટકોનું પૃથ્થકરણ કઈ રીતે કરી શકાય એના વિશે માહિતી આપવાની છે, તો આપી દેવાની. કાંઈ ઘટવું જોઈએ નહીં. ત્યારબાદ છે લિપિડની સંરચના સમજાવતી માહિતીનું નિરૂપણ કરો. લિપિડની રચના કેવી હોય એ દર્શાવવાનું છે. બૃહદ અને લઘુ જે અણુ એટલે શું, ઉદાહરણ આપીને સમજાવો. પોલિસેકેરાઇડની બંધારણીય સંરચના તેમજ કાર્ય વિશે માહિતી આપો. પ્રોટીનનું બંધારણ સમજાવો. ઉત્સેચકની ક્રિયાવિધિ પર અસર કરતા જુદા જુદા પરિબળોની માહિતી આપો. લિપિડના વિવિધ પ્રકારો ઉદાહરણ સાથે સમજાવો. કોષ ચક્રના વિવિધ તબક્કાની વિસ્તૃત રીતે માહિતી. સમભાજનના વિવિધ તબક્કાનું આકૃતિ સહ વર્ણન કરો. આ બધી જ વસ્તુ તમારા મગજમાં સેટમ થવી જોઈએ. અને ક્લિયર કરતા રહેજો આ બધા પ્રશ્ન. સ્ક્રીનશોટ લેતા રહેજો ભાઈ. સ્ક્રીનશોટમાં કચાશ સ્ક્રીન તો અટકી જશો. આપણી વોટ્સઅપ ચેનલમાં ન જોડાવ હોય ને તો જોડાઈ જજો. આપણી વોટ્સઅપ ચેનલ યુથ વિદ્યાકુલની અંદર નથી જોડાયા તો જોડાઈ જાઓ. વોટ્સઅપમાં જાઓ, ચેનલનો ઓપ્શન સિલેક્ટ કરો ને યુથ વિદ્યાકુલ છે જોડાઓ. કોઈ પણ આની પીડીએફ થી માંડીને તમામ વસ્તુ એમાં મળશે, પણ જોડાયેલા હશો ને તો મળશે, નકર નહીં મળે મારા કલેજા. અને છેક સુધી વિડીયો જોવો ફરજિયાત છે તો મળશે, નકર નહીં મળે. ચાલો, અર્ધીકરણ 1 ની પૂર્વાવસ્થા 1 ના વિવિધ ઉપતબક્કા. આના ઉપતબક્કાનું નામ યાદ રાખવાનું મેં કીધું હતું તમને. લે જા પે ડી ડા. લેપ્ટોડિન, ઝાયગોટિન, પેક્ટિન, ડિપ્લોડિન ને ડાયકાઇનેસિસ વિશે સમજાવવાનું છે. કોષ ચક્ર એટલે શું, તેના 2 તબક્કાના નામ જણાવી. આંતરાવસ્થાના ઉપતબક્કા જણાવો. કાર્નેલિયસ વોન નીલનો ફાળો. આ સિવાય અન્ય પ્રયોગો પણ ખાસ કરવા. ઝેડ સ્કીમ, રાસાયણિકૃત અધિતર્ક, એટીપી અને એનએડીપીએચ નો ઉપયોગ કયામાં થાય છે, એટલે કે C3C4 ચક્ર તમારે સમજાવવાનું છે. પ્રકાશ શ્વસન સમજાવો. આને C2 ચક્ર પણ કહેવાય. પ્રકાશ સંશ્લેષણ ઉપર અસર કરતા પરિબળો અને શ્વસનનો પ્રથમ તબક્કો વર્ણવો. શ્વસનના પ્રથમ તબક્કામાં ગ્લાયકોલિસિસ પણ આવી શકે મારા કલેજાઓ. સમજ में आया क्या? ठीक है, વધીએ આગળની તરફ. ત્યારબાદ ભાઈ વિદ્યા યાત્રા 2.0. વિદ્યાકુલના શિક્ષકો આવશે તમારા ગામ, શહેર, તમારા એરિયામાં. એની માહિતી તમને ક્યારે ખબર પડશે? નીચે ડિસ્ક્રિપ્શનમાં ફોર્મ આપેલું છે, ફોર્મ ભરી દો, જેથી તમે ડાયરેક્ટ વિદ્યાકુલની ટીમ સાથે કનેક્ટ રહેશો વોટ્સઅપ દ્વારા. જે પણ વિસ્તારમાં, જે પણ એરિયામાં વિદ્યાકુલની ટીમ આવવાની છે એની પર્સનલ માહિતી તમને વોટ્સઅપ દ્વારા જાણ થશે. તો જલ્દીથી આ ફોર્મ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે. વિદ્યા યાત્રા 2.0 તમે જોયું જશે ટ્રેલર. શું છે આ વિદ્યા યાત્રા? તો જલ્દીથી જાઓ, ફોર્મ ફિલઅપ કરી દો. ભાઈ આચમણની ક્રિયા વિસ્તૃત રીતે સમજાવવાનું છે. ટ્રાયકાર્બોક્સિલિક એસિડ TCA ચક્ર. ઉભય ચયાપચય પરિપથ વિશે માહિતી આપો. શ્વસનાંક એટલે કે RQ સમજાવવાનું છે. વૃદ્ધિના તબક્કા સમજાવવાના છે. આંકડાકીય વૃદ્ધિ, ભૌમિતિક વૃદ્ધિ. ઓક્સિનની અસરો વર્ણવો. આ સિવાય અન્ય પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર દરેક ખાસ કરવા. જેટલા પણ અંતઃસ્ત્રાવ છે, વૃદ્ધિ અંતઃસ્ત્રાવ દરેક ખાસ કરવા. શ્વાસોશ્વાસની ક્રિયા સમજાવવાની છે. ઓક્સિજન વિયોજન ચક્ર સમજાવવાનું. શ્વસન તંત્રની અનિયમિતતાઓ અને શ્વાસોશ્વાસની ક્રિયાવિધિની નામ નિર્દેશન યુક્ત આકૃતિ દોરીને સમજાવવાની છે. ત્યારબાદ રુધિર કણોના પ્રકાર, પ્રમાણ અને કાર્યોની સમજૂતી. ABO રુધિર જૂથ સમજાવો. અહીંયા RH પણ પૂછી શકે. હૃદયની અંતસ્થ રચના, હદ ચક્ર, રુધિરના પરિવહન સંબંધિત રોગો, ઉત્સર્ગ એકમની રચના, મૂત્ર નિર્માણના મુખ્ય તબક્કાઓ અને મૂત્રપિંડ નલિકાના કાર્યોની ચર્ચા. ગાળણની સાંદ્રતાની ક્રિયાવિધિ. સાહેબ કઈ રીતે આખું ગાળણ થાય, એની ક્રિયાવિધિ કઈ રીતે હોય છે એના વિશે પણ માહિતી આપવા સવાલો પૂછાય છે. ભાઈ ક્વોલિટી એટલે વિદ્યાકુલ છે, ટોપર એટલે વિદ્યાકુલ છે. આ સાબિત કરી દીધું છે વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ છે, જેની સાબિતી આપણા લાઈવ લેક્ચરમાં છે કે સાહેબ ફિઝિક્સનું પેપર હોય, સાહેબ કેમેસ્ટ્રીનું પેપર હોય, જે IMP આપી છે એમાંથી જ પૂછાણ્યું છે. ભાઈ એવું જ નહીં, ખાલી 11 સાયન્સમાં ભૂગા કાઢી નાખ્યા છે. હવે વારી છે તમારી મારા કલેજાઓ. જલ્દીથી જેને સબસ્ક્રાઇબ નથી કર્યું જલ્દીથી સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ને. સાથે સાથે આપણું ઇન્સ્ટાગ્રામ પેજ છે યુથ વિદ્યાકુલ ઓફિશિયલ, એમાં જોડાઈ જાઓ.
બધી જ જગ્યાએ જે પણ ખોલો ને એમાં તમને વિદ્યાકુલનો સાથ મળવો જોઈએ. જલ્દી દો ભાઈ. અને આપણી બીજી ચેનલ વિદ્યાકુલ ગુજરાતી શોર્ટ છે એને જ સબસ્ક્રાઇબ કરી દેજો. ત્યારબાદ છે માનવ મગજની નામ નિર્દેશન યુક્ત આકૃતિ, એના ભાગો, કાર્ય સમજાવો. ચેતાકોષની રચના વિસ્તૃત રીતે આકૃતિ સહ સમજાવવાની છે ભાઈ. મનુષ્યમાં આવેલ અંતસ્ત્રાવી ગ્રંથિઓના સ્થાન, એના નામ વિશે ટૂંકમાં માહિતી. થાઇરોઇડ ગ્રંથિનું સ્થાન, અંતસ્ત્રાવો વિશે માહિતી આપવાની છે. ખાસ યાદ રાખજો, દરેક ગ્રંથિ નું સ્થાન, વિશિષ્ટ લક્ષણો, રચના, કાર્ય અને અંતસ્ત્રાવ ખાસ કરવા. એડ્રિનલ ગ્રંથિનું સ્થાન અને પ્રકાર જણાવો. સ્ટીરોઇડ અને પ્રોટીન પ્રકારના અંતસ્ત્રાવોની કાર્ય પદ્ધતિ, આકૃતિ દોરી સમજાવો. યાદ કરો, બે હતા, એક અંદર જાય ને એક બહાર સપાટી ઉપર રહી. બરાબર છે. તો જે અહીંયા આપ્યા મેં તમને કેવા પ્રશ્નો આપ્યા? 4 માર્ક્સ માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. ભાઈ 2 માર્ક્સ માટેના આઈએમપી પ્રશ્ન આપી દીધા, 3 ના આપી દીધા, 4 ના આપી દીધા. સેક્શન ટૂંકું જાય છે, એની અંદર હેતુલક્ષી કહી દીધું, મતલબ આખું પેપર તમને કહી દીધું છે. હવે વારી તમારી છે, પેપરમાં કાંઈ મૂકવાનું થતું નથી, પૂરેપૂરા જ લાવવાના છે. એના માટે ઓલ ધ વેરી બેસ્ટ મારા બાયોબ્લાસ્ટરો. પરીક્ષામાં ભૂકા કાઢી નાખજો. બરોબર છે. આ સાથે આ વિડીયોને અહીં અંત કરીએ છીએ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, રાધે રાધે, જય બાયોલોજી.